હું કહું છું કોઈનું સારું ન કરી શકો તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ ન કરતા. બાકી હિસાબ તો મારા રામ એમને જો દેવો પડ્યો હોય તો તમારું ને મારું આમાં કાંઈ આવે એવું નથી. ભજનનો જ્યારે બાપુ શેડો અડી જાય ને, તમને કહું અત્યારે મારો મિત્ર છે, અત્યારે જે ભજન કર્યા હસમુખભાઈ ચાવડા, સારું કાંઈ છે, પણ ભજનનો માહોલ બાપુ બે ભજન કર્યા પણ તમને અમારે હયું ઠર્યું એવું ન લાગ્યું. ભજનની જગ્યાએ બાપુ જ્યારે ભજન થાય ને, ભજનના આંકડિયા થઈ જાય, મારા બાપ આંકળ બની જાય. પણ હવે ઓડિયન્સને જોઈ કરવું પડે થોડું. બાકી ભજન તો ભજન હોય, અને ભજન એમ નામ બન્યા નથી. જેસલ ને તોરલ બાપુ જેથી વાય કે ગયા ને, જેતા ભગત, ઘોઘા બંદર, બાપુ ભજન એમ નામ ન બન્યા. ક્યાં બન્યા એની તમને વાત કરું. કોઈ નહીં કે તમારે 5 લાખ ખર્ચે કલાકારને લાવજો કેજો આ ભજન ક્યારે બન્યું. હું એવું નથી કહેતો કે હું ચારે વેદ જાણું છું, શાસ્ત્ર જાણું છું, બધું જાણું છું, એવી મારો દાવો નથી.